तो केम छो दोस्तों, स्वागत है तमारू मारी चेनल न्यू गुजराती टेक में। दोस्तों तमने बधाने खबर ज छे कि यूट्यूब दिवसे ने दिवसे तेनी पॉलिसी में घणा बधा चेन्जीस लावती होय छे। खास करीने मोनेटाइजेशन ની જે પોલિસી છે તેમાં ઘણા બધા બદલાવો આવી રહ્યા છે। તો તેમાંનો જે એક અપડેટ છે જેના વિશે દોસ્તો જો તમને વાત કરવાનો છું, જેનું નામ છે એડવાન્સ ફીચર। ઠીક છે દોસ્તો, તો પહેલા કેવું હતું કે આપણે ચેનલને મોનેટાઇઝ કરવા માટે આપણે 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ 365 દિવસની અંદર કલેક્ટ કરવાનો હતો, અથવા તમે 1000 સબસ્ક્રાઇબર અને 10 લાખ વ્યૂઝ શોર્ટ વિડીયો પર જો તમે 90 દિવસની અંદર લાવી શકો છો તો પણ તમે તમારી ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરી શકો છો। આ સિમ્પલ પોલિસી હતી આપણી ચેનલને મોનેટાઇઝ કરાવવાની। પરંતુ હવે દોસ્તો તેમાં થોડો ચેન્જ થઈ ગયો છે અને પોલિસી થોડી અઘરી થઈ ગઈ છે કે હવે તમે તમારી ચેનલમાં એડવાન્સ ફીચરને જો ચાલુ કરેલું હશે તો જ તમે તમારી ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરી શકો છો। मतलब આપણે જે જૂની પોલિસી હતી 1000 સબસ્ક્રાઇબર 4000 કલાકનો વોચ ટાઈમ અથવા 10 લાખ વ્યૂઝ તે તો છે જ, प्लस तमारे हवे एडवांस फीचर ने पण चालू करवू पड़शे। अने एडवांस फीचर ने चालू करता पहला तमारामां 2 स्टेप वेरिफिकेशन थयेलुं होवुं जोईए। जो 2 स्टेप वेरिफिकेशन थयेलुं नहीं होय तो पण तमे तमारी चेनलने मोनेटाइज माटे एप्लाय करी शकता नथी। तो दोस्तों 2 स्टेप वेरिफिकेशन केवी रीते करवुं तेना विशेनो विडियो आपणे पहेला बनावेलो छे। जो तमे ना जोयो होय तो तमे एक वखत आपणी चेनलनी मुलाकात लई अने जोई लेजो, कारण के जे दोस्तोने चेनल मोनेटाइज नथी थई तेओने माटे खूब ज जरूरी छे तमारा चेनलनुं 2 स्टेप वेरिफिकेशन तमारा मोबाइल नंबर साथे। तो हवे दोस्तों आपणे आज बात करवाना छे આપણે જે એડવાન્સ ફીચરની જે નવી પોલિસી યુટ્યુબે લોન્ચ કરી છે, તો હવે આ એડવાન્સ ફીચરને આપણે કેવી રીતે ચાલુ કરી શકીએ છીએ, અથવા તો જે દોસ્તોનું 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકો છો તે પણ આપણે સાથે સાથે શીખી લઈશું। તો તેના માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીને તમારે તમારી ચેનલને શું કહેવાય ડેસ્કટોપ મોડમાં ખોલવાની છે। જો ડેસ્કટોપ મોડને જો તમને ખોલતા ન આવડે તો તમે અહીંયા સર્ચની અંદર લખજો YT સ્ટુડિયો લોગિન। એટલું લખીને તમે દોસ્તો સર્ચ કરશો એટલે તમારી સામે ઘણી બધી આવી લિંકો આપશે। તેમાં દોસ્તો થોડા તમે નીચે જશો એટલે અહીંયા લખેલું તમને વંચાશે લોગિન, જેનાથી આપણે આપણી ચેનલનું લોગિન કરવાનું છે YT સ્ટુડિયોની અંદર। તો દોસ્તો અહીંયા આવું ઇન્ટરફેસ આવશે અને ડાયરેક્ટલી આપણને રીડાયરેક્ટ કરવામાં આવશે ડેસ્કટોપ મોડની ઉપર। तो આપણે થોડી રાહ જોઈ લઈએ। ઠીક છે દોસ્તો, જો આવી રીતે આપણી ચેનલનો ડેશબોર્ડ અહીંયા ઓપન થઈ જાય છે। અહીંયા તમે ક્લિક કરીને તમારી ચેનલનું એકાઉન્ટ સ્વિચ પણ કરી શકો છો। જો બીજી કોઈ ચેનલથી તમે લોગિન થયેલા હોય તો બીજી કોઈ ઈમેલથી તમે લોગિન થયેલા હોય તો અહીંયા જે ફીચર તમને દેખાયું છે તમારું આઇકોન તેના પર તમે દોસ્તો ક્લિક કરશો અને ત્યાં ક્લિક કર્યા બાદ અહીંયા દોસ્તો જો એકાઉન્ટ સ્વિચ કરો તેના પર તમે ક્લિક કરશો તો પણ તમે અહીંયાથી તમારા એકાઉન્ટને સ્વિચ કરી શકો છો। આપણે જે ચેનલનું એડવાન્સ ફીચર ચાલુ કરવાનું છે તેનાથી આપણે અહીંયા લોગિન ટૂંકમાં કરી લેવાનું છે। ઠીક છે દોસ્તો, અહીંયા તમે જેવો દોસ્તો આવી જાવશો ત્યાર પણ તમને થોડું ઝૂમ કરીને બતાવું। આ બાજુ થોડા નીચે જશો તો તમને એક સેટિંગનો ઓપ્શન દેખાશે બધાને, તેના પર આપણે સિમ્પલી ક્લિક કરવાનું છે। ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે તમે અહીંયા બીજો એક ઓપ્શન જોઈ શકો છો અહીંયા ચેનલનું, તેના પર તમારે ક્લિક કરવાનું છે। બીજા નંબરનું ઓપ્શન છે ચેનલ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા ત્રીજા નંબરનું જે તમને ઓપ્શન અહીંયા ગુજરાતીમાં વંચાઈ રહ્યું છે સુવિધા માટેની યોગ્યતા, તે છે એડવાન્સ ફીચર। તેને ઇંગ્લિશમાં કહેવાય અહીંયા એડવાન્સ ફીચર। તેના પર આપણે દોસ્તો સિમ્પલી ક્લિક કરવાનું છે। એડવાન્સ ફીચર પર દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે તમે જુઓ આ 2 સ્ટેપ તમારા ચાલુ હશે। માનક સુવિધાઓ ચાલુ છે, વચગાળાની સુવિધાઓ ચાલુ છે, અને જે વચગાળાની સુવિધા છે તેની અંદર તમારું 2 સ્ટેપ વેરિફિકેશન આવે છે તે પણ તમારું ચાલુ હોવું જોઈએ। આ 2 વસ્તુ તમારી ચાલુ હશે તો તમારે ત્રીજી વસ્તુ ચાલુ કરવાની રહેશે। અને જો અહીંયા પહેલેથી જ ચાલુ છે તેવું લખેલું આવે છે તો ઇનેબલ છે તેવું લખેલું આવે તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ ચેનલનું બંધ છે તો આપણે તેને ચાલુ કરતાં શીખીશું। જે દોસ્તોનું 2 સ્ટેપ વેરિફિકેશન બંધ હશે તે લોકો અહીંયાથી આરામથી શીખી શકે છે। તો યોગ્યતા ધરાવો છો તેના પર દોસ્તો આપણે સિમ્પલી ક્લિક કરીશું। ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે તમે જુઓ અહીંયા તમને 3 રીતો આપી છે, તે તમે 3 રીતે તમારી ચેનલનું 2 સ્ટેપ વેરિફિકેશન કરી શકો છો। પહેલું છે વિડીયોની ચકાસણી દ્વારા, બીજું છે માન્ય આઈડી દ્વારા અને ત્રીજું છે ચેનલના ઇતિહાસ દ્વારા। ઠીક છે દોસ્તો, આ 3 રીતે તમે તમારી ચેનલનું વેરિફિકેશન કરી શકો છો। અને જો તમે આ 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ નથી કરતા તો તમારી ચેનલ મોનેટાઇઝ માટે રેડી થઈ ગયા બાદ 2 મહિના સુધી તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય। તો 2 મહિનાથી વધુ સમય લાગી શકે છે અને તે ઓટોમેટિકલી તમારું આ એડવાન્સ ફીચર ચાલુ થઈ જશે। ઠીક છે દોસ્તો, તો
જો તમારે અત્યારે ચાલુ કરવું હોય તો કેવી રીતે તમે ચાલુ કરી શકો છો તે હું તમને શીખવાડી રહ્યો છું। તો અહીંયા જે લખ્યું છે સુવિધાઓને એક્સેસ કરો, તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। ત્યાં દોસ્તો જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ 3 ઓપ્શન આવશે કે તમે શેના દ્વારા તમારી ચેનલને મોનેટાઈઝ કરાવવા માંગો છો। તો તમે વિડીયો દ્વારા ચકાસણીનો ઉપયોગ કરીને પણ કરી શકો છો, તમારા માન્ય આઈડીનો ઉપયોગ કરીને પણ કરી શકો છો, તો ચેનલનો ઇતિહાસ બનાવીને પણ કરી શકો છો। મતલબ સામાન્ય રીતે 2 મહિનાથી વધુ તમારી ચેનલનો ઇતિહાસ હોવો જોઈએ। તો આપણે દોસ્તો આજે જે મોનેટાઈઝ કરવાના છીએ તે છે આપણી વિડીયોની ચકાસણી દ્વારા। તો તેના પર દોસ્તો હું ક્લિક કરી રહ્યો છું। ત્યાં ક્લિક કર્યા બાદ અહીંયા જે આગળ લખેલું છે તેના પર આપણે ક્લિક કરવાનું છે, ઠીક છે દોસ્તો। જેવું તમે આગળ લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે તેનું નેક્સ્ટ ઇન્ટરફેસ તમારી સામે આવશે। તમે જુઓ તમારા ફોન નંબરની ચકાસણી શરૂ કરવા માટે ઈમેલ મેળવો, તો આપણે ઈમેલ ઉપર અહીંયા ક્લિક કરીશું, ઠીક છે દોસ્તો। તો ઈમેલ મેળવો તેના પર આપણે ક્લિક કરીશું। તેના પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારું જે ઈમેલ આઈડી છે તેના પર તમને એક લિંક મોકલવામાં આવી છે। તેના દ્વારા આપણે હવે આ વિડીયો દ્વારા આપણી આ એડવાન્સ ફીચરને ચાલુ કરીશું। તો કોઈ ચકાસણી લિંક માટે તમારો ઈમેલ ચેક કરો। તમારી ચકાસણી સબમિટ કરવા માટે તે લિંકને તમારા ફોનના કેમેરા વડે તમારા ફોન પર ખોલો। યુટ્યુબ ઉપર તમારા સ્ટેટસને અપડેટ થવા માટે થોડી મિનિટનો સમય લાગી શકે છે, ઠીક છે દોસ્તો। તો હવે આપણે આપણી જે ઈમેલ આઈડી છે તેને અહીંયા આપણે એક વખત ખોલી લઈશું, ઠીક છે દોસ્તો। તો હું તમને મારી ઈમેલ આઈડી અહીંયા ખોલીને બતાવું। તેના પર આપણને એક ઈમેલ મળ્યો છે। તો દોસ્તો તમે જોઈ શકશો અહીંયા મને એક ઈમેલ મળ્યો છે ગૂગલ દ્વારા કે યુટ્યુબ પર તમારી વિડીયો દ્વારા તમારી ચકાસણી કરવા માટેની આ લિંક તમને અહીંયા મોકલવામાં આવી છે। તો દોસ્તો આપણે નીચે જઈશું તો અહીંયા લખ્યું છે ચકાસણી શરૂ કરો, તેના પર હવે આપણે ક્લિક કરીશું। આ પ્રોસેસ આપણે કરી રહ્યા છીએ એડવાન્સ ફીચરને ચાલુ કરવા માટેની, તે તમને ખબર હોવી જોઈએ। તો દોસ્તો તમે તમારા ચહેરાનો ટૂંકો વિડીયો રેકોર્ડ કરવા માટે તમારા ફોનનો કેમેરાનો ઉપયોગ કરશો। ગૂગલ આ વિડીયોનો ઉપયોગ ચહેરાનું મોડલ બનાવવા માટે કરશે, જે ગૂગલને આમ કરવાની મંજૂરી આપશો, ઠીક છે દોસ્તો। તે થોડા આપણે નીચે જઈશું। આ બધું તમે વાંચવું હોય લાઈનસર તો તમે વાંચી શકો છો। ત્યારબાદ આ ચેક બોક્સને આપણે ક્લિક કરી લેવાનું છે અને હું સહમત છું ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમે જુઓ અહીંયા તમારા વિડીયોમાં તમને જે રીતે સ્ટેપ બતાવવામાં આવે તેવી રીતે જ તમારે ચહેરો ફેરવવાનો છે, એવી રીતે તમારું વેરિફિકેશન થશે, ઠીક છે દોસ્તો। ત્યારબાદ નીચે જઈએ અને જે લખ્યું છે આગળ ત્યાં આપણે ક્લિક કરીશું। તો દોસ્તો તમે જો આ રીતે સર્કલ બતાવશે, તેની અંદર તમારા ચહેરાને ઉપર આમ નીચે સાઈડમાં બાજુમાં બધી બાજુ દેખાડવાનું છે અને તેનો ડોટ્સ દેખાશે તો ડોટ્સ જે રીતે ફરે તે રીતે આપણે ચહેરો ફેરવવાનો છે। તો તેના માટે અહીંયા જે શરૂ કરો ત્યાં લખ્યું છે તેના પર આપણે સિમ્પલી ક્લિક કરવાનું છે, ઠીક છે દોસ્તો। તો હું ત્યાં ક્લિક કરી લઉં। તો ફોનને વધુ દૂર લઈ જવું તો આપણે થોડું વધારે દૂર લઈ જઈએ। તો હવે આપણે ચહેરાને ઉપર કરવાનો છે, ઠીક છે દોસ્તો। હવે આપણે ચહેરાને નીચે કરવાનો છે। તો આપણું વેરિફિકેશન થઈ ગયું છે। તો હવે આપણે તેની થોડી રાહ જોવાની છે। તો આપણું વેરિફિકેશન ઓન થાય ત્યાં સુધી આપણે રાહ જોઈ લઈશું, ઠીક છે દોસ્તો। અને આવી રીતે તમારું 2 સ્ટેપ વેરિફિકેશનની બાદની જે આ એડવાન્સ ફીચરની પ્રોસેસ છે તે પૂરી થાય છે। તો હવે દોસ્તો જો આપણું અહીંયા થઈ ગયું છે પૂરું। હવે આપણે વળી પાછા આપણી ચેનલના ડેશબોર્ડ ઉપર આવી જઈએ। તો અહીંયા થોડી વાર લાગશે, આપણે થોડી રાહ જોઈ લઈએ કે હવે આપણું એડવાન્સ ફીચર અહીંયા ચાલુ થયું છે કે નહીં, ઠીક છે દોસ્તો। જોઈએ એડવાન્સ ફીચરમાં શું બતાવે છે, ઠીક છે દોસ્તો। હવે હું ફરીથી અહીંયા સાઈડમાં આપણું જે સેટિંગનું ઓપ્શન છે ત્યાં હું ક્લિક કરી અને વળી પાછા આપણું જે ચેનલનું ઓપ્શન હતું ત્યાં હું ક્લિક કરીશ અને સુવિધાઓ માટેની છે ત્યાં ક્લિક કરીશ। હવે દોસ્તો તમે જુઓ અહીંયા ત્રીજા નંબરમાં જે હતું જે આપણે વેરીફાઈ કર્યું તે હજી બાકી છે, મતલબ તેની પ્રોસેસ હજી બાકી છે, થોડીક વાર લાગશે પરંતુ ચાલુ થઈ જાય છે ખરું, ઠીક છે દોસ્તો। અહીંયા તમારે વિડીયો દ્વારા ચકાસણી જે યુટ્યુબ દ્વારા કરવામાં આવે છે તેની અંદર તમને અહીંયા લખેલું વંચાઈ રહ્યું છે કે તમારી વિડીયો દ્વારા ચકાસણી રિવ્યૂમાં છે। આમાં સામાન્ય રીતે 24 કલાકનો સમય લાગી શકે છે અને તેને ડિલીટ કરવા માટે પણ કોઈ પણ સમયે તમારા ગૂગલ એકાઉન્ટમાં જોઈ શકો છો। જો દોસ્તો તમારું આ 2 સ્ટેપ વેરિફિકેશન બાદની જે પ્રોસેસ છે કે એડવાન્સ ફીચર્સ ચાલુ નથી થતું અને તે કેન્સલ થઈ જાય છે તો પણ તમે અહીંયાથી જોઈ શકો છો, પરંતુ મોટાભાગે વિડીયો ચકાસણી દ્વારા તે ઇનેબલ થઈ જતું હોય છે, થોડો ટાઈમ લાગતો હોય છે। અને જેવું આ ઇનેબલ થઈ જશે ત્યારબાદ અહીંયા જે બાકી છે તેની જગ્યાએ ઇનેબલ થઈ ગયું છે તેવું લખેલું આવશે। તો દોસ્તો આ રીતે તમારે તમારી ચેનલનું એડવાન્સ ફીચરને ચાલુ કરી લેવું જરૂરી છે। જો દોસ્તો તમે તમારી ચેનલનું એડવાન્સ ફીચરને ચાલુ કરી લો છો અને 2 સ્ટેપ વેરિફિકેશન પણ ઓન રાખો છો તો જ તમે તમારા ચેનલને મોનેટાઈઝ કરવા માટે એલિજિબલ છો। તો આ ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, સી યુ, ટાટા।